દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ તે અંતર્ગત અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર નજીક પાદરા ત્યાં વિધવા બહેનો માટે એટલે કે ગંગા સ્વરૂપ બહેનો માટે વિધવા સહાય હુકમનું વિતરણ કરવામાં આવ્યું છે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે પાદરા વિધાનસભા વિસ્તારમાં અને તે ગામોમાં 75થી વધુ ગંગા સ્વરૂપ બહેનોને સરકાર તરફથી મળવાપાત્ર પેન્શન માટેના હુકમપત્રનું વિતરણ કરવામાં આવ્યું છે। કાર્યક્રમ ધારાસભ્યના જનસેવા કાર્યાલય ખાતે યોજાયો છે। પાદરા તાલુકાના 75થી વધુ ગંગા સ્વરૂપ બહેનોને વિધવા સહાયના હુકમપત્રનું વિતરણ કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત પાદરા શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સહિત નગરપાલિકા અને તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા છે। ધારાસભ્ય તથા મહાનુભાવોના હસ્તે ગંગા સ્વરૂપ બહેનોને વિધવા સહાય યોજનાનું હુકમોનું વિતરણ કરાયું છે। યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આજે 75મો જન્મદિવસ છે। તેની સમગ્ર પાદરા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સાથે જેવી રીતે માન્ય વડાપ્રધાનશ્રીએ પોતાનું જીવન એ દેશ માટે સમર્પિત કર્યું છે, લોકસેવા માટે તેઓ પોતાનું જીવન ખપાવી નાખ્યું છે। તેમના જીવનમાંથી પ્રેરણા લઈને આજ રોજ 75થી વધુ ગંગા સ્વરૂપા બહેનોને, માતાઓને હુકમ વિતરણનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં દરેક માતાઓ બહેનો કે જેમના આંસુ એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દીકરો બનીને લૂછી રહ્યા છે, તેઓ આજે તેમનો રિપ્લાય હતો અને એની સાથે સર્વે માતા બહેનોએ આશીર્વાદ આપ્યા છે કે માનનીય વડાપ્રધાન શ્રી લાંબુ આયુષ્ય મેળવે અને આ દેશની સેવા એ વર્ષો સુધી કરતા રહે તેવા સર્વે માતા બહેનોએ આજે આશીર્વાદ આપ્યા છે।